પ્રયાગરાજના અરેલ ઘાટ નજીક 15 મુસાફરો લઈ જતી હોડી ડૂબતા મુસાફરોને સુરક્ષિત બચાવાયા। અરેલ ઘાટ નજીક 15 મુસાફરોને લઈ જતી હોડી ડૂબી ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તમામ મુસાફરોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા। આ ઘટના દરમિયાન સ્થાનિક પ્રશાસને ઝડપી કાર્યવાહી કરીને તમામ મુસાફરોને અન્ય લાઈફ સેવિંગ બોટ દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા। આ દુર્ઘટના દરમિયાન સ્થાનિક પ્રશાસને ઝડપી કાર્યવાહી કરીને તમામ મુસાફરોને અન્ય લાઈફ સેવિંગ બોટ દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા। બચાવ કાર્ય દરમિયાન સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ સમન્વિત પ્રયાસો કરીને મુસાફરોને મદદ કરી। આ ઘટનાએ હોડીમાં સુરક્ષા ઉપાયોની મહત્વતા પર ફરીથી ધ્યાન દોર્યું છે। પ્રારંભિક તપાસ મુજબ હોડી ડૂબવાની ઘટના હોડીની ક્ષમતા કરતાં વધુ મુસાફરોને લઈ જવાના કારણે થઈ હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક પ્રશાસને હોડી ઓપરેટરોને સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય। સાથે જ મુસાફરોને પણ હોડીમાં મુસાફર કરતી વખતે સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસને હોડી સેવાઓની નિયમિત તપાસ અને નિરીક્ષણ વધારવાની યોજના બનાવી છે। સુરક્ષા ઉપાયોને મજબૂત બનાવવામાં આવશે અને હોડી ઓપરેટરોને તાલીમ આપવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। આ પગલાઓથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવામાં મદદ મળશે।